શું મિત્રો તમે સાબુ લાવીને થાકી ગયા છો? તમારો સાબુ મિત્રો જલ્દી ખૂટી જાય છે. તમે બાથરૂમમાં નાતા છો તો તમારા સાબુ જલ્દી ખૂટી જતા તમે મિત્રો પરેશાન થઈ જતા છો. તો વિડીયો જોયા પછી મિત્રો તમારો સાબુ 1 મહિનો હાલવાનો છે. હા મિત્રો 1 મહિનો પૂરેપૂરો હાલવાનો છે. 110% ગેરંટી સાથે, કારણ કે આ પ્રયોગ છે ને અમે ખુદ કરેલો છે ને અમે અમારા બાથરૂમમાં આવી રીતે સાબુનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો તમે સાબુનો ઉપયોગ તો કરતા છો પણ તમને ખબર નહીં હોય કે સાબુનો કઈ રીતે ઉપયોગ કરો. તો મિત્રો તમારે સાબુનો ઉપયોગ મિત્રો કરતા હોય, આપણે ઘણા બધા લોકો કરતા હોય, છોકરા કરતા હોય, બાળકો કરતા હોય, પણ મિત્રો આપણો સાબુ છે ને થોડાક દિવસની માલિકા પૂરો થઈ જાય છે ને આપણે મિત્રો સાબુ લાવીને થાકી જતા હોય છે અને આપણે ખર્ચા પણ ઘણા બધા થતા હોય સાબુમાં. તો મિત્રો આજ પછી નાવાના સાબુ આપણો 1 મહિનો હાલશે 110% ગેરંટી સાથે. એવું નથી આ જ કંપનીનો સાબુ, મિત્રો તમે કોઈ પણ કંપનીનો સાબુ એ તમે ઝાઝા દિવસો મિત્રો તમે ચલાવી શકો છો. તો સૌથી પહેલા તો મિત્રો તમારે સાબુ લઈ લેવાનો છે. સાબુને તમારે નાતા પહેલા થોડોક પાણીમાં તમારે પલાળવાનો છે. હા મિત્રો તમારે થોડોક અમથો પલાળવાનો છે. જ્યાં સાબુ લીલો ન થાય ત્યાં સુધી તમારે પલાળતો રહેવાનું છે. અને એવું ને પતંજલિનો સાબુ કોઈ પણ કંપનીનો સાબુ થઈ શકે છે, કોઈ પણ કંપનીનો સાબુ મિત્રો લાંબા ટાઈમ સુધી ચાલી શકે છે. અને બીજું એક તમારે કુસો લેવાનો છે. કુસો મિત્રો એવો લેવાનો છે જેની જાળી અને જાડી ન હોવી પડે, જાળી આવી ઝીણી હોવી પડે, જે પતલી સાઈઝના કુસા, કારણ કે જાડી સાઈઝના કુસા તમે લીશો તો એ આપણને વાગે છે અને સાબુ પણ મિત્રો જલ્દીથી ઉતારશે. તો તમારે શું કરવું છે, પાણીવાળાને મિત્રો કુસો હોય એ પણ મિત્રો તમારે થોડો પાણીવાળો કરવાનો છે. અને જે આપણે હાથમાં સાબુ કોઈ પણ કંપનીનો હોય એ તમારે કુસાને સાબુ હારે ઘસવાનો છે. અને મિત્રો ક્યાં સુધી ઘસવાનો છે કે જ્યાં સુધી સાબુને મિત્રો હે ને ફીણ ન વળે અને કુસો મિત્રો આખો ફીણ વાળો ન થઈ જાય ત્યાં સુધી તમારે ઘસતું રહેવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અમે આવી રીતે કુસાને ઘસ્યું છે. અને વિડીયોમાં આગળ વધતા પહેલા મિત્રો તમારું ગામનું નામ અને તમારું નામ મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે તમને સ્પેશિયલથી થેન્ક્સ કહી શકીએ. પાછળના વિડીયોનો થેન્ક્સ છે જયંતિભાઈ વલાસણથી, મનોજભાઈને દરેડિયાથી, અને કાજલબેનને સુરતથી, રમેશભાઈને અમેરિકાથી અને પોપટભાઈને યુએસએથી. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સાબુને મિત્રો કુસો અરે ઘસી નાખ્યો છે. પછી મિત્રો તમારે જે કુસો હોય છે ને એ કુસો ફીણ વાળો કુસો એ તમારે તમારા શરીરે મિત્રો દેવાનો છે ને શરીરે મિત્રો તમારે કુસાને ઘસવાનો છે. એટલે મિત્રો તમારા શરીરે પૂરેપૂરા મિત્રો ફીણ વળી જશે. તો આવી રીતે મિત્રો તમારે આખા શરીરે મિત્રો સાબુનો ઉપયોગ નથી કરવાનો, પણ જે કુસો છે એ ફીણ વાળો હોય છે એ ફીણ વાળા કુસાનો મિત્રો તમારે ઉપયોગ કરવાનો છે. તમે જોઈ શકો છો આનો ફાયદો બીજો એ પણ થાય છે કે તમારા શરીરે મેલ નહીં રહે અને મેલ પણ હાવ સાફ થઈ જશે, તમારું શરીર એકદમ વ્હાઇટ થઈ જશે અને ચોખ્ખું પણ થઈ જશે. અને બીજા નંબરનું એ કે તમારો હાબુ છે ને હાબુ જલ્દીથી ખૂટશે પણ નહીં. તમે જોઈ શકો છો વિડીયોમાં આપણે આવી રીતે મિત્રો કુસાને ફીણ વાળો કરી નાખ્યો અને આખા શરીરે આપણે આવી રીતે મિત્રો કુસાને લગાડી દીધો. તમે જોઈ શકો છો હાબુ અને આ કુસાની મદદથી મિત્રો આપણે છે ને આપણો ખર્ચો બચાવી શકીએ છીએ. અને તમે ઘણા બધા મિત્રો તમે ખર્ચા પણ મિત્રો હાબુમાં નહીં આવે. અમે આ પ્રયોગ છે ને અમારે ઘરે કાયમ માટે કર્યો છે. અને એક જણો જો આ હાબુનો ઉપયોગ કરે તો 1 મહિનો 110% મિત્રો સાબુ ચાલે છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે નવા હોય તો આપણા પેજને ફોલો પણ કરી દેજો.